ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ. રાજ્યમાં આજથી 20 જૂન સુધી પરીક્ષા. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા. અમદાવાદમાં 28,000થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા. શહેર અને ગ્રામ્યના વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. 88 બિલ્ડિંગ, 844 બ્લોકમાં પરીક્ષા વ્યવસ્થા. ડીઈઓ દ્વારા તમામ કેન્દ્રો પર ખાસ દેખરેખ. આરોગ્યની ટીમ, કંટ્રોલ રૂમ, મોનિટરિંગ સાથે તંત્ર એલર્ટ જોવા મળ્યું. ચાર વિષયમાં 150 અને ઓછા માર્ક્સ આવ્યા હતા મારે, અને અત્યારે ગણિતનું પેપર છે, એટલે હું એવી આશા કરું છું ખૂબ સારા માર્ક્સ આવે અને ગણિતમાં મહેનત કરીશ એમની, અને ફૂલ મહેનત કરી અને આ વખતે પૂરક પરીક્ષાની અંદર પાસ થવાની આશા હું રાખું છું. આજે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પૂરક પરીક્ષા યોજાઈ રહી છે. લગભગ 14,000 જેટલા વિદ્યાર્થીઓ જે છે તે પોતાનું પરિણામ સુધારવા માટે થઈને આજે પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ જે છે તે પહોંચી રહ્યા છે. આપ જોઈ શકો છો આ જે વિદ્યાર્થીઓ જે છે તે પોતાનું ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ સુધારવા માંગે છે. લગભગ 14,000 જેટલા વિદ્યાર્થીઓ આજે નવેસરથી પરીક્ષા આપવાના છે. ત્યારે આખા રાજ્યમાં કુલ 34 સેન્ટર પર 661 બિલ્ડિંગમાં આ પરીક્ષા જે છે તે યોજાઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ આપ જોઈ શકો છો કે અત્યારે હાલ પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચ્યા છે. વિદ્યાર્થીઓની જોડે જઈને વાત કરવા આજે પૂરક પરીક્ષાથી ફરીથી એકવાર મોકો મળી રહ્યો છે પેપર આપવાનો. કેટલી તૈયારીઓ છે? પરીક્ષા આપી છે મને, કેમ કે અત્યારે ના આવો છે પરીક્ષા એક વર્ષ મને ઘરે મારા વર્ષ બગડ મને થઈ ગયું કમ્પ્લીટ મારા. અચ્છા, તમારા કેટલા વિષયોમાં ઓછા માર્ક્સ હતા? મારા 4 વિષયમાં ઓછા માર્ક્સ હતા, પણ મને હિંમત મતલબ સરકારે કીધું કે આ તારીખે પેપર છે, મને હિંમત મળી કે આપણે એકવારની ચાન્સ મળી હતી, એક વર્ષ મારે ઘરે. ચોક્કસથી બીજા વિદ્યાર્થીઓ પણ આપ જોઈ રહ્યા છે કે અત્યારે હાલ આવી પહોંચ્યા છે પરીક્ષા કેન્દ્રો પર, અને આ લોકોને પોતાનું પરિણામ સુધારવાનો મોકો મળ્યો છે. ફરીથી એકવાર મોકો મળ્યો છે પરિણામ સુધારવાનો. કેવું લાગી રહ્યું છે? અચ્છા, તૈયારીઓ કેવી છે? આજે ગણિતનું પેપર છે, કેટલી તૈયારીઓ? તમારી કેવી છે તૈયારીઓ? અચ્છા, ફરીથી એકવાર સરકાર મોકો આપે છે આવી રીતે પૂરક પરીક્ષાનો, કેટલું બેસ્ટ પરિણામ લાવશો હવે? ચોક્કસથી જો બીજા વિદ્યાર્થીઓ પણ જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ તેઓ પરીક્ષા કેન્દ્રો તરફ પહોંચી ગયા છે. હાલ જો વાત કરવામાં આવે તો લગભગ 14,000થી પણ વધારે વિદ્યાર્થીઓ જે છે તે પોતાનું પરિણામ સુધારવા માટે થઈને આજે આ પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ખાસ જો વાત કરવામાં આવે તો બેસ્ટ ટુ બેસ્ટ ઓપ્શન જે લાવવામાં આવ્યું છે, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી હોય જો કદાચ એક બે વિષયમાં એમને ઓછા માર્ક્સ લાગતા હોય તો તેઓને વધારે માર્ક્સ લાવવા માટે થઈને ફરીથી એકવાર જે છે તે પરીક્ષા આપવા માટે થઈને આજે નવું ઓપ્શન લાવવામાં આવ્યું છે, બેસ્ટ ઓપ્શનનું. એને લઈને વિદ્યાર્થીઓ જે છે તે પણ ખૂબ જ ઉત્સાહિત છે, અને ઘણા એવા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે જેમણે પાસ થયેલા છે પરંતુ પોતાનું પરિણામ જે છે તે સારું એવું સુધારવા માંગે છે, તેઓ પણ આજે આવી પહોંચ્યા છે. અને ઘણા વિદ્યાર્થીઓ જે એક બે વિષયમાં નપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આજે પરીક્ષા જે છે તે આપી રહ્યા છે. કેમેરામેન ધ્રુવ સાથે અનિતા પરમાર.